નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। કપાસની બજારમાં વાત કરીએ તો દેશમાં તથા વિશ્વ બજારમાં કોટન બજાર તથા ટેક્સટાઇલ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો પલટ્યા જોવા મળ્યા છે। ઈરાન અમેરિકા યુદ્ધની અસર ક્રૂડ તેલના બજાર પર પડતા તેના પગલે પોલિએસ્ટર યાન તથા જે સિન્થેટિક યાન છે એની બજારમાં પ્રવાહો બદલાતા તેની પણ રૂ તથા સુતરાઉ બજાર ઉપર અસર છે દેખાઈ રહી છે। અને બજારના જાણકારો જણાવી રહ્યા હતા કે આ દરમિયાન ઘર આંગણે તાજેતરમાં રૂના ભાવ વધતા જોવા મળ્યા છે। રૂની ભાવમાં વાત કરીએ તો ખાંડીના 356 કિલો વધીને 60,000ને પાર ગયા છે અને વાવડમાં મળ્યા હતા। વિશ્વ બજારમાં ઊંચા ભાવ છે એ ઉચકતા ઘર આંગણે અને વિશ્વ બજારને અનુસરતી તેજી જોવા મળી છે। વિશ્વ બજારમાં તાજેતર રૂમાં જુલાઈ વાયદામાં ભાવ વધી રહ્યા છે અને 73 સેન્ટની ઉપર જતા 2 વર્ષની ટોચ છે દેખાય છે। અત્યારે વાત કરીએ તો યુએસ ડોલર છે એ $80 પ્લસ જોવા મળી રહ્યો છે યુએસ કોટનનો। આ ઉપરાંત આ દરમિયાન ભારતમાં રૂના વર્તમાન મોસમ પાકનો નવો અંદાજ અગાઉના અંદાજ કરતાં હવે ઊંચો મુકાતો થયાના વાવડ છે એ પણ મળ્યા હતા। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે 2025-26માં વર્તમાન રૂનો પાકનો અંદાજ છે એ અગાઉ 320,50,000 ગાંસડીનો મુકાયો હતો, તે વધીને હવે 324,00,000 ગાંસડીનો છે એ મુકાયો છે। અને વર્ષ 2025-26ની પાછલી રૂ મોસમમાં રૂનું ઉત્પાદન આશરે 312થી લઈને 313,00,000 ગાંસડી થયું હતું। વર્તમાન મોસમમાં હવે મહારાષ્ટ્રમાં રૂનો પાકનો અંદાજ કરતાં વધુ આવવાની શક્યતા બતાવી રહી છે, જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશમાં પણ રૂનું ઉત્પાદન અગાઉ કરતાં છે વધે એવી મિત્રો સંભાવના જોવા મળી રહી છે। આ સાથે મિત્રો વાત કરીએ અત્યારે કપાસના ભાવની, તો જે કપાસનો સૌથી ઊંચો ભાવ છે એ ઓલ ઓવર અત્યારે 1850થી લઈને 1900 રૂપિયાની જે રેન્જ છે એમાં કન્ટિન્યુઅસલી ટ્રેડ થઈ રહ્યો છે। આ ઉપરાંત આગામી દિવસોમાં હજી પણ જે ભાવ છે એમાં આ રીતની તેજી જોવા મળશે, તો વધવાની પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। એવરેજ ભાવ 1600થી લઈને 1750 વચ્ચે ખેડૂતોને મળી રહ્યા છે। તો મિત્રો, આ આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।